I am wasting my life to manage others and so many relations. Why? I don't know. તમને ખબર છે હું મારી જિંદગી વેડફી રહ્યો છું એટલા માટે નહીં કે મારી જિંદગીનું શું થશે, મારી જિંદગી કેવી હોવી જોઈએ, આ જે છે બરાબર છે કે આનાથી વધુ સારી હું બનાવી શકું એમ છું, એના માટે મારે શું કરવું જોઈએ? હું ક્યાં ભૂલ કરી રહ્યો છું જેને કારણે મારી જિંદગી શાંત થાય, સંતોષી થાય, ખુશાલ રહે, આનંદિત થાય, મને બહુ જ અભિમાન થાય, ગૌરવ થાય. યસ, હું જે જીવું છું અદ્ભુત છે, હું હજી આનાથી સારું જીવીશ, મને બહુ જ ગમે છે મારી જિંદગી. આના માટે આપણે કશું કરીએ છીએ? Are we managing our own life? હું મારી સાથે મારો સંબંધ સુધારવા માટે કશું કરું છું? સાચે સાચ કહું છું, રોજ તપાસી લો ને તો જવાબ મળશે ના ભાઈ ના, તું કઈ તારી જિંદગી માટે નથી કરતો. અને પછી ફૂટશે બોમ્બ. તારી જિંદગીનું તું આગ લગાડી રહ્યો છું. બીજાએ શું કરવું જોઈએ, બીજાએ શું ના કરવું જોઈએ? એને આમ કર્યું તો આમ થાત, એને તેમ કર્યું તો તેમ થાત, એને આ ભૂલ ન કરી તો લાભ થાત કે ગેરલાભ થાત. ખરો છે શું કરી રહ્યો છે? આ તમારો વિષય છે, આ તમારી બાબત છે. એની જિંદગી અદ્ભુત બની જશે. કશું તમને મળશે? એની જિંદગી હલકટ બની જશે. એનાથી તમને કોઈ તકલીફ છે? શું કરવા? તમારો સૌથી વધુ સમય, તમારી તાકાત બીજાની જિંદગી કેવી હોવી જોઈએ એમાં વપરાય છે, વેડફાય છે. આ જિંદગી તમને વારંવાર મળવાની છે, નથી મળવાની. બહુ કિંમતી છે, બહુ મોંઘી છે ભાઈ. અને આ એક જિંદગી જે જન્મથી મૃત્યુ સુધીની છે ને, એમાં આવનારા ને જનારા માણસો તો બદલાતા રહે છે. તમે કેટલાની ચિંતા કરશો? તમે ક્યાં સુધી વેડફાઈ જશો? અને વેડફાયા પછી બદલો શું મળશે ખબર છે? ઝીરો. હા, ઝીરો મળશે તો સારું, પણ બદનામી પણ મળશે. આભાર માનતા તો આ પ્રજાને આવડતું નથી. એટલી સ્વાર્થી છે, એનું કામ કઢાઈ લેશે, નીકળી ગયું પછી કહેશે અરે કોણ, હમ આપકે હૈ કોણ? અને ના પતે ત્યાં સુધી સાથ સાથ હૈ.
નહીં, આ સમાજમાં માત્ર ને માત્ર તમારી સૌથી વધુ તાકાત વાપરો તમારા માટે, અથવા જે બિલકુલ તમારા છે. તમારા માતા પિતા, તમારી પત્ની અને તમારા બાળકો. આ સિવાય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.